વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 10 ફેબ્રુઆરી 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ 10 ફેબ્રુઆરી 2024 ક્વેશ્ચન નંબર 1 છે હાલમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે તો મિત્રો કોમન સિવિલ કોડની અહીંયા વાત થઈ છે કોમન સિવિલ કોડ લાગુ કરવાવાળો પહેલો રાજ્ય બની ગયો છે ઉત્તરાખંડ રાજ્ય કયો રાજ્ય ઉત્તરાખંડ રાજ્ય બની ગયો છે તમામ ધર્મના લોકો માટે એક સમાન કાનૂન રહેશે મિત્રો ઉત્તરાખંડની વાત કરીએ ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી રાજ્યપાલ છે ગુરમીત સિંઘ અને ઉત્તરાખંડનું કેપિટલ છે દેહરાદૂન હાલમાં ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ નશા સામે ધામી અભિયાન શરૂ કર્યું ઉત્તરાખંડ સરકાર બહારી લોકો દ્વારા કૃષિ ભૂમિ ખરીદવા પર પ્રતિબંધ મૂક્યો છે સંયુક્ત સૈન્ય અભ્યાસ સૂર્યકિરણનો 17મો સંસ્કરણ હાલમાં પિથોરાગઢ ઉત્તરાખંડમાં આયોજિત કરાયો 10 દિવસીય ઉત્તરાખંડ મહોત્સવ લખનૌમાં શરૂ થયું છે નેશાલમાં કોને લક્ષ્મીનારાયણ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરાશે તો લક્ષ્મીનારાયણ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી કોને સન્માનિત કરવામાં આવશે તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં પ્યારેલાલ શર્મા બરાબર સંગીતકાર છે મિત્રો પ્યારેલાલ શર્મા અને પ્યારેલાલ શર્માને લક્ષ્મીનારાયણ આંતરરાષ્ટ્રીય સન્માનથી સન્માનિત કરવામાં આવશે તો પ્યારેલાલ શર્મા રાઈટ આન્સર છે મિત્રો ડિટેલમાં વાત કરીએ આપણે તો હાલમાં મિસ અમેરિકા 2024નો તાજ મેડિસન માર્સે જીત્યો ઘુડ સવારી માટે અર્જુન એવોર્ડ જીતવાળી પહેલી મહિલા ભારતીય બની છે દિવ્યકૃતિ સિંઘ ચીની ઉદ્યોગમાં સર્વશ્રેષ્ઠ પર્યાવરણ અધિકારના પુરસ્કાર જીતવાળી પહેલી મહિલા દીપા ભંડારે બની છે પ્રસિદ્ધ બંગાળી લેખક શેષેન્દ્રુ મુખોપાધ્યાયને 2023નો કુવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે ગુજરાત બજેટ 2024 મુજબ કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કઈ યોજનાની જાહેરાત કરાઈ તો મિત્રો હાલમાં ગુજરાતનો બજેટ જાહેર કરવામાં આવ્યો નમો લક્ષ્મી નમો સરસ્વતી અને નમો શ્રી આ 3 યોજનાઓ કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી જાહેરાત કરવામાં આવી છે તાજેતરમાં રજૂ થયેલા ગુજરાતના બજેટ અંતર્ગત આધુનિક સમાજમાં કિશોરીઓના પોષણ આરોગ્ય અને શિક્ષણને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી 3 યોજનાઓની જાહેરાત થઈ છે નમો લક્ષ્મીમાં શું થશે ડિટેલમાં વાત કરીએ આપણે તો મિત્રો નમો લક્ષ્મીમાં ધોરણ 9 થી 12 સુધી સરકારી ગ્રાન્ટ એડ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતી કન્યાઓને શિક્ષણ માટે 4 વર્ષમાં 50,000 રૂપિયા આપવામાં આવશે આ યોજના બેટી પઢાઓ બેટી બચાઓ વિઝનને સંરેખિત છે બરાબર મિત્રો વાત કરીએ નમો સરસ્વતી તો આમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 50% કરતાં વધારે ગુણ લાવનાર અને ધોરણ 11 તથા ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરનાર 5 લાખ ગરીબ મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને 25,000 રૂપિયાની સ્કોલરશિપ મળશે નમોશ્રીની વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલી 11 શ્રેણીઓ એટલે કે અનુસૂચિત જાતિ જનજાતિ બીપીએલ ધારક એનએફએસએ કાર્ડ ધારક વગેરેની મહિલાઓને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ માટે 12,000 રૂપિયા મળશે હાલમાં ઓલ્જાસ બેક્ટેનોવ કયા દેશના નવા વડાપ્રધાન બન્યા છે તો ઓલ્જાસ બેક્ટેનોવ મિત્રો કઝાકિસ્તાનના હાલમાં નવા વડાપ્રધાન બન્યા કયા દેશના બન્યા છે કઝાકિસ્તાનના નવા વડાપ્રધાન બની ગયા છે મિત્રો વાત કરીએ તો હાલમાં અલ સાલ્વાડોરના રાષ્ટ્રપતિ બન્યા છે નાયબ બુકલે યમનના વડાપ્રધાન બન્યા છે અહમદ અવદ બિન મુબારક ગ્વેટેમાલના રાષ્ટ્રપતિ બન્યા છે બર્નાર્ડો એરેવલો ચાડના નવા પીએમ બન્યા છે સુક્સેસ મસરા વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ સાથે 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ છે પૂરા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ અલગ મળશે 10,000થી વધારે પ્રશ્નો વન લાઇનર ડિસ્ક્રિપ્શનમાં પૂરી માહિતી સાથે સમજાવવામાં આવેલું છે ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે તો મિત્રો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે ફોનપે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો 2 મિનિટમાં પીડીએફ મળી જશે નેક્સ્ટ હાલમાં ડિજિટલ હેલ્થ ઇન્ડિયા કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત અને કયા રાજ્યએ કિલકારી કાર્યક્રમ શરૂ કર્યો તો ડિજિટલ હેલ્થ ઇન્ડિયા કાર્યક્રમના ભાગરૂપે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યએ કિલકારી કાર્યક્રમ શરૂ કર્યો છે બરાબર કિલકારી કાર્યક્રમ ગુજરાત અને મહારાષ્ટ્ર શરૂ કર્યો મિત્રો આમાં શું થશે તો આ જે કાર્યક્રમ છે મિત્રો આનો મુખ્ય ટાર્ગેટ છે
મેટરનલ મોર્ટનિટી રેશિયોને ઓછું કરવું, એટલે કે જન્મ સમયે માતા અને પુત્ર અથવા તો પુત્રી આ બંનેમાંથી કોઈનું મૃત્યુ થઈ જતું હોય છે એને રોકવા માટે, અથવા તો ગર્ભમાં જે બાળક હોય છે મિત્રો એનું ઘણી વખત ગર્ભપાત થઈ જતો હોય એને રોકવા માટે કિલકારી કાર્યક્રમ શરૂ થયું છે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર દ્વારા. મિત્રો હવે મહારાષ્ટ્રની સીએમ છે એકનાથ શિંદે, 2 ઉપમુખ્યમંત્રી છે, એક છે અજીત પવાર ને બીજા કોણ છે દેવેન્દ્ર ફડણવીસ. મહારાષ્ટ્રના રાજ્યપાલ છે રમેશ બેસ. હાલમાં મહારાષ્ટ્ર સરકારે મુખ્યમંત્રી વયોશ્રી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો. 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન નાસિકમાં કરાયું. મહારાષ્ટ્ર પોલીસના નવા ડીજીપી રશ્મિ શુક્લા બન્યા. દેશની સૌથી મોટી અર્થવ્યવસ્થાના રૂપમાં મહારાષ્ટ્ર ઉભરી આવ્યું છે. એફડીઆઈ પ્રાપ્તકર્તાના રૂપમાં દેશમાં મહારાષ્ટ્ર ટોપ પર રહ્યું છે. હાલમાં વિદ્યાંજલિ સ્કોલરશિપ પ્રોગ્રામ કોણે લોન્ચ કર્યો? તો મિત્રો શિક્ષણ મંત્રી કોણ છે આપણા? ધર્મેન્દ્ર પ્રધાન. બરાબર, શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા વિદ્યાંજલિ સ્કોલરશિપ પ્રોગ્રામ શરૂ કરાયું. બરાબર, ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા. મિત્રો ડિટેલમાં વાત કરીએ આપણે તો શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને હાલમાં EDCIL વિદ્યાંજલિ સ્કોલરશિપ પ્રોગ્રામ લોન્ચ કર્યો. આ પ્રોગ્રામ અંતર્ગત તમામ બાળકોની મદદ મળશે જેમની પાસે ઓછી શિક્ષા પ્રાપ્ત કરવા માટે સારી શિક્ષા પ્રાપ્ત કરવા માટે રૂપિયા નથી. બરાબર, હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ ગોગામુખમાં નિર્માણ કૌશલ પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું છે? તો ગોગામુખમાં નિર્માણ કૌશલ પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્ઘાટન કોણે કર્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અસમના મુખ્યમંત્રી હેમંતા બિસ્વા શર્માએ. કોણે કર્યું છે? હેમંતા બિસ્વા શર્મા. ક્યાંના મુખ્યમંત્રી છે? તો મિત્રો એ અસમ રાજ્યના મુખ્યમંત્રી છે. મિત્રો વાત કરીએ હવે આપણે અસમની, તો અસમના સીએમ છે હેમંતા બિસ્વા શર્મા. રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા. હાલમાં અસમના રાજ્ય પરિવહન નિગમે ભારતની પહેલી 100% ઇલેક્ટ્રિક બાઇક ટેક્સી શરૂ કરી. ઉલ્ફા ગુટ અને અસમ સરકાર વચ્ચે ત્રિપક્ષીય કરાર થયો. 8મો બ્રહ્મપુત્ર વેલી ફિલ્મ ફેસ્ટિવલ ગુવાહાટીમાં થયું. અમૃત વૃક્ષ આંદોલન માટે અસમના મુખ્યમંત્રીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ પ્રમાણપત્ર મળ્યો છે. હાલમાં ભારતનો પહેલો સ્વદેશી રૂપથી ડિઝાઇન કરાયેલ 155 મિલીમીટર સ્માર્ટ ગોલા બારૂદ કઈ આઈઆઈટીએ વિકસિત કર્યો છે? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં આઈઆઈટી મદ્રાસ. એના પછી હાલમાં કોઈપણ હોસ્પિટલમાં કેશલેસ સારવાર માટે કઈ પહેલ શરૂ કરવામાં આવી? તો મિત્રો હોસ્પિટલ્સ હોય છે એમાં લાંબી લાઈનો લાગતી હોય છે પેમેન્ટ કરવા માટે. તો હવે સરકારે કેશલેસ એવરીવેર પહેલ શરૂ કરી છે હોસ્પિટલમાં કેશલેસ સારવાર માટે. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલે જનરલ અને ઇન્સ્યોરન્સ કંપનીઓ સાથે પરામર્શ કરીને તમામ હોસ્પિટલોને કેશલેસ સારવારની સુવિધા આપવા માટે કેશલેસ એવરીવેર પહેલ શરૂ કરી છે. હાલમાં 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન કયા દેશમાં કરાશે? તો 7મા હિન્દ મહાસાગર સંમેલન, બરાબર, 7મો હિન્દ મહાસાગર સંમેલન એનું આયોજન મિત્રો ઓસ્ટ્રેલિયામાં કરાશે. ક્યાં કરવામાં આવશે? ઓસ્ટ્રેલિયા દેશમાં કરવામાં આવશે. ઓસ્ટ્રેલિયા રાઈટ આન્સર છે. મિત્રો વાત કરીએ હવે ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા. કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને ઓસ્ટ્રેલિયાના પીએમ છે હાલમાં એન્થની અલ્બનીઝ. હાલમાં LIC મ્યુચ્યુઅલ ફંડના MD અને CEO કોણ બન્યા છે? તો LIC મ્યુચ્યુઅલ ફંડ એના MD અને CEO બની ગયા છે રવિ કુમાર ઝા. કોણ બન્યા છે? રવિ કુમાર ઝા. મિત્રો હાલમાં રાજસ્થાનના નવા એડવોકેટ જનરલ બન્યા છે રાજેન્દ્ર પ્રસાદ. સ્વાસ્થ્ય સચિવ બન્યા છે અપૂર્વ ચંદ્રા. સૂચના અને પ્રસારણ સચિવ બન્યા છે સંજય જાજુ. જસ્ટિસ રીતુ બહારી ઉત્તરાખંડની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ બની છે. જસ્ટિસ પ્રદીપ કુમાર ઝારખંડ હાઈકોર્ટના સ્થાયી ન્યાયાધીશ બન્યા છે. હાલમાં કોણે એક નવા ગ્રહ સુપર અર્થની શોધ કરી છે? તો એક નવો ગ્રહ છે મિત્રો સુપર અર્થ. એની શોધ કોણે કરી? નાસાએ કરી છે. બરાબર, નાસા એટલે કે નેશનલ એરોનોટિક્સ ફોર સ્પેસ એડમિનિસ્ટ્રેશન. મિત્રો આમ ભાષામાં આનું નામ સુપર અર્થ છે, પણ ટેકનિકલ ભાષામાં આપણે વાત કરીએ તો એનું નામ છે TOI. બરાબર, TOI 715b 715b આ એનું નામ છે. નાસા અમેરિકાની સ્પેસ એજન્સી છે. બરાબર, અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા એક સુપર અર્થ નામના પ્લેનેટની શોધ કરી. આ પૃથ્વીથી 137 લાઇટ યર દૂર છે. નાસાએ આ ગ્રહને TOI 715b નામ આપ્યો છે. હાલમાં કૃષિ મંત્રી અર્જુન મુંડાએ કયો પોર્ટલ લોન્ચ કર્યો? તો કૃષિ મંત્રી છે મિત્રો અર્જુન મુંડા, અને અર્જુન મુંડા દ્વારા એક પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે જેનું નામ છે મિત્રો સારથી પોર્ટલ. શું નામ છે? સારથી પોર્ટલ. આ પોર્ટલનું નામ છે સારથી પોર્ટલ નામ આપવામાં આવ્યું છે. શા માટે છે મિત્રો? તો હવે કૃષિ મંત્રી છે અર્જુન મુંડા. બરાબર,
તો ખેડૂતો માટે આ સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું. હાલમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું? તો સરકાર ગાંવ કે દ્વાર પહેલનું અનાવરણ કર્યું છે મિત્રો. કોણે? હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી. નામ છે સુખવિન્દર સિંહ સુક્ખુ. બરાબર મિત્રો, હિમાચલ પ્રદેશની વાત કરીએ હવે તો હિમાચલ પ્રદેશના સીએમ છે સુખવિન્દર સિંહ સુક્ખુ. રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હાલમાં ગોવામાં 10મી શતાબ્દીનો કદંબ શિલાલેખ હિમાચલ પ્રદેશનું મિત્રો પાટનગર છે શિમલા. હાલમાં વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2023નો ખિતાબ કોણે જીત્યો? તો મિત્રો એક વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર છે નીમા સરીખાની. બરાબર, નીમા સરીખાનીએ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ યર 2023નો ખિતાબ જીત્યો. કોણે જીત્યો છે? નીમા સરીખાનીએ જીત્યો છે. નીમા સરીખાનીને વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર પીપલ્સ ચોઇસ એવોર્ડ 2023 મળ્યો. તેમને આ સન્માન બરફમાં ધ્રુવીય ભાલુની એક ફોટો લીધી હતી. બરાબર, બરફની અંદર ઊંઘી રહેલા ધ્રુવીય ભાલુની એક ફોટો એમણે લીધી હતી. તેમના માટે આ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર ઓફ ધ યર 2023નો પુરસ્કાર મળ્યો છે. નેપાળમાં કયા દેશના પૂર્વ રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં ચીલી. બરાબર, ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિનું હાલમાં હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું છે. અને આ ચીલીના પૂર્વ રાષ્ટ્રપતિનું નામ હતું સેબેસ્ટિયન પિનેરા. નેપાળમાં કોણે ઐતિહાસિક 30 લાખ કરોડનો માર્કેટ કેમ્પ હાંસિલ કર્યો છે? તો ઐતિહાસિક 30 લાખ કરોડનો માર્કેટ કેમ્પ કોણે હાંસિલ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો ટાટા ગ્રુપે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં કોણે ગુવાહાટી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશના રૂપમાં શપથ લીધી છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર હતું વિજય વિશ્નોઈએ. આજનો પ્રશ્ન છે હાલમાં ભારતીય સેનાની પ્રથમ મહિલા સુબેદાર કોણ બની? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું આ વિડીયો સાથે. જય હિન્દ.